ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો આપણે વાત કરી રહ્યા છીએ પ્રત્યાવર્તી પ્રવાહ વિશે, એસી કરંટ વિશે વાત કરી રહ્યા છીએ. જો આપણે વાત કરી ગયા હતા એલસીઆર સર્કિટ વિશે કે કેપેસિટર હોય, પછી શું હોય કે રજિસ્ટર અને ઇન્ડક્ટર હશે, બરાબર. એના માટે આપણે જોઈ ગયા હતા કે શું કહેવાય કે એનો વોલ્ટેજ કેટલો આવે, એસી વોલ્ટેજ કેટલો હોય, બરાબર, એસી પ્રવાહ કેટલો હોય, એ બધા વિશે વાત કરી ગયા હતા. અને પછી એના પછી અનુનાદ વિશે વાત કરી ગયા હતા, રેઝોનન્સ વિશે. તો બહુ સારું એવું હતું, બરાબર. એના બધા જે પણ ઇક્વેશન હતા એલસીઆર માટે એ જોઈ ગયા હતા, ખૂણો કેટલો હોય એ પણ જોઈ ગયા હતા. હવે એક આજે સારા એવા ટોપિક વિશે વાત કરવાની છે, જેનું નામ છે જે એસી સર્કિટ હશે ને, બરાબર, એસી પરિપથમાં પાવર ફેક્ટર, અથવા તો જે એલસીઆર સર્કિટ હશે ને, બરાબર, એના માટે પાવર કેટલો આવે અને પાવર ઉપરથી એક પાવર ફેક્ટર ફાઇન કરીશું, cos 5 એને કહેવામાં આવે, એ કેટલો હોય એના વિશે વાત કરીશું. તો જો પાવર કઈ રીતનો આપણે માપી શકાય જોઈ ગયા હતા, બરાબર. ઇન્ડક્ટર હોય, રજિસ્ટર અને કેપેસિટરમાં કે એક આખું પૂર્ણ ચક્ર પૂરું કરે ત્યારે કેટલો પાવર હોય, અને એના પછી સરેરાશ પાવર ગોતી ગયા હતા, જે 360 ડિગ્રીનું જે શું કરશે વોલ્ટેજ અને જે પ્રવાહ હોય ને એ પૂર્ણ ચક્ર પૂરું કરે ત્યારે સરેરાશ પાવર કેટલો હતો, 0, બરાબર, એ જોઈ ગયા હતા. તો જો આજે એલસીઆર સર્કિટમાં પાવર ફેક્ટર વિશે વાત કરવાની છે. એસી પરિપથમાં પાવર ફેક્ટર બહુ સારો એવો ટોપિક છે, તમે લોકો ધ્યાન આપજો, બરાબર. પાવર ફેક્ટર cos 5 વિશે વાત કરીશું. તો પહેલાં શું કરવાનું છે, જો આમાં એલસીઆર સર્કિટનો યુઝ કરવાનો છે, કેપેસિટર, ઇન્ડક્ટર અને રજિસ્ટર. તો બરાબર, એના ઇક્વેશન ઉપરથી બનાવીશું. તો પહેલાં તો આપણને ખબર કે એલસીઆર સર્કિટ શું હોય, તો કે ભાઈ એક કેપેસિટર હોય, બીજું શું હશે, એક ઇન્ડક્ટર લગાડી દઉં, એલ આવશે ને ગૂંચડું, બરાબર, ને ત્રીજું શું હશે, રજિસ્ટર લગાડી દઉં. થઈ ગયું ને એલસીઆર, કેપેસિટર, ઇન્ડક્ટર અને રજિસ્ટર. અને કંઈક ને કંઈક અહીંયા એસી વોલ્ટેજ સપ્લાય કરી દઉં, બરાબર. એસી વોલ્ટેજનો જે સોર્સ હશે આની સાથે કનેક્શન આપી દઉં. તો આના માટે જો આપણે શું કરવાનું છે, પાવર એટલે કે કાંઈ નહીં, શું કહેવાય, વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહનો ગુણોત્તર હોય એને પાવર કહેવામાં આવે. અથવા તો બીજું પણ એક ફોર્મ્યુલા હશે કે એકમ સમયમાં જે કાર્ય, બરાબર, એકમ સમયમાં જે કાર્ય થાય અથવા તો કાર્ય થવાનો જે સમય દર હોય ને એ આપણને પાવર વિશે માહિતી આપે. ટૂંકમાં કાંઈ નહીં, એનર્જી શું હશે, એનર્જીનો લોસ થાય એને શું કહેવામાં આવે, પાવર કહેવામાં આવે. એ સિમ્પલ છે. તો પહેલાં તો આના માટે જે એસી વોલ્ટેજ હશે એ કેટલું હોય, Vm sin ઓમેગા t જેટલું હોય ને. જો આના માટે, બરાબર, આ એલસીઆર માટે જે શું કહેવાય કે એસી વોલ્ટેજ હશે એ કેટલું હોય, Vm sin ઓમેગા t હોય. હવે બીજું એસી કરંટ કેટલો હોય, Im sin ઓમેગા t પ્લસ 5 જેટલું હોય કે ના હોય, બરાબર. આમાં કંઈક શું કહેવાય કે કરંટ હશે ને એમાં લેગિંગ હશે, એટલે આયા 5 કડા તફાવત આવશે. જો 5 હશે એ કડા તફાવત હોય, બરાબર. એ શું કહેવાય કે એલ માટે કંઈક અલગ આવે, આર માટે કંઈક અલગ આવે અને કેપેસિટર માટે અલગ આવશે, એ જોઈશું, બરાબર. એના ઉપરથી પાવર ફેક્ટરના મૂલ્ય પણ આ ત્રણેય માટે જોઈશું કેટલા હોય. તો આ વસ્તુ સમજાય ને કે વોલ્ટેજ કેટલો હોય એલસીઆર માટે, Vm sin ઓમેગા t, અને કરંટ કેટલો હશે, Im sin ઓમેગા t પ્લસ 5 જેટલો હોય. હવે મારે શું કરવાનું છે, જો પહેલાં સિમ્પલ પાવર ગોતવાનો છે, બરાબર. પાવર એટલે કાંઈ નહીં, શું કહેવાય કે વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહનો ગુણોત્તર. એ આપણને કોના વિશે આઈડિયા આપે, તો કે ભાઈ પાવર વિશે માહિતી આપે. સમજાયું ને એટલી વસ્તુ. તો પહેલાં તો જો એક વસ્તુ આમાં સમજાય, જો પાવર આમાં ગોતવાનો છે, બરાબર. જો એક વસ્તુ આમાં જોવાની છે કે જ્યારે એલસીઆર હોય, બરાબર, તો એનો શું કહેવાય કે જે આ તમારો મેક્સિમમ પાવર હશે અથવા તો જે મેક્સિમમ વિદ્યુત પ્રવાહ હશે અથવા તો જે આ વિદ્યુત પ્રવાહનો કંપ વિસ્તાર હોય ને એલસીઆર માટે એ કેટલો હોય, Vm/Z હોય ને, બરાબર. આ કોના માટે હશે, એલસીઆર માટે. Z શું તમને આપે, ઇમ્પિડન્સનું મૂલ્ય આપે, અથવા તો કહી શકો કે ત્રણેયનો જે શું કહેવાય, બરાબર, કુલ અવરોધ હશે, ઇમ્પિડન્સ. ઇક્વેશન શું હતું, r² xc માઇનસ xl, બરાબર, એનો હોલ સ્ક્વેર, એ હતું ને ઇક્વેશન. અને બીજું શું હોય કે cos 5 ની tan 5 ની વેલ્યુ કેટલી હશે,
XC માઇનસ XL આમ હોય ને બાય આર, આ પણ આપણે જોઈ ગયા હતા XC માઇનસ XL બાય આર. આ શું હશે તમને 10 હશે, હા 10 5 હોય, જે 5 હશે એ તમને કંઈક ને કંઈક શું આપે, જે કડા હોય ને બરાબર એનું મૂલ્ય આપે, ખૂણા ટૂંકમાં એના વિશે માહિતી આપે. તો હવે શું કરવાનું છે, ધ્યાન આપજો, પાવર ગોતવાનો છે. પાવર ઇઝ ઇક્વલ ટુ VI, વોલ્ટેજનું મૂલ્ય મૂકો VM સાઇન ઓમેગા ટી, બીજું કોનું મૂલ્ય મૂકો, પ્રવાહનું મૂલ્ય મૂકો IM સાઇન ઓમેગા ટી પ્લસ 5. સમજાયું ને શું કરું મેં? બે મૂલ્ય મૂક્યા, VM સાઇન ઓમેગા ટી ને IM સાઇન ઓમેગા ટી પ્લસ 5. હવે શું આવશે ધ્યાન આપો, જો VM IM એને એક સાથે લખી લો તો આમાં શું વધીએ, સાઇન ઓમેગા ટી ઇન્ટુ સાઇન ઓમેગા ટી પ્લસ 5 વધે ને. સમજાયું? VM IM બરાબર એને એક સાથે લખી નાખ્યા, શું વધીએ તો કે ભાઈ સાઇન ઓમેગા ટી ને સાઇન ઓમેગા ટી પ્લસ 5ની વેલ્યુ વધે. જો એક ઇક્વેશન બનાવીએ બરાબર, 2 વડે ભાંગો અને 2 વડે ગુણી નાખો. સમજાયું? 2 વડે ભાંગતા 2 વડે ગુણતા. આ ઇક્વેશન વિશે તમને લોકોને આઈડિયા મળી ગઈ હશે બરાબર. હવે શું કરવાનું છે, જો 2 સાઇન A ઇન્ટુ સાઇન બીની ફોર્મ્યુલા બનાવો. કાંઈ નહીં, જો આમ કરવાનું છે, સાઇન A ઇન્ટુ સાઇન બી ગણિતમાં આવે બરાબર. તો કોસ શું આપશે, કોસ A માઇનસ બી ને માઇનસ શું આવશે, કોસ A પ્લસ બી. સમજાયું? આ પ્રમાણે બનાવવાનું છે. જો 2 સાઇન A ઇન્ટુ બરાબર સાઇન બી એનું આ પ્રમાણે સોલ્યુશન થાય, કોસ A માઇનસ બી માઇનસ કોસ A પ્લસ બી. એ શું આવશે ધ્યાન આપો, એ આવશે ઓમેગા ટી અને શું આવશે બીની વેલ્યુ કેટલી છે, ઓમેગા ટી પ્લસ 5 હોય ને. સમજાયું? કાંઈ નથી, એકદમ સિમ્પલ છે મેથેમેટિક. જો આમાં એટલું મેથેમેટિક જ કરવાનું છે બરાબર, તો આમાં કાંઈ નથી. જો ધેરફોર શું આવશે એ સોલ્યુશન કરો, P ઇઝ ઇક્વલ ટુ VM IM બાય 2 થઈ જાય ને. હવે શું કરવાનું છે, 2 સાઇન ઓમેગા ટી ઇન્ટુ સાઇન ઓમેગા ટી પ્લસ 5 એની જગ્યાએ હવે શું વેલ્યુ મૂકવાની છે તો કે ભાઈ કોસ. ધ્યાન આપજો, જો A માઇનસ બી કરો, A બરાબર માઇનસ બી, A માઇનસ બી એટલે આ માઇનસ ને આ પ્લસ માઇનસ કેન્સલ, તો શું વધે, કોસ 5 વધે. બીજું શું કરવાનું છે, A પ્લસ બી કરો એટલે 2 ઓમેગા, હા બરાબર ઓમેગા ટી, અહીં માઇનસ આવશે ને, શું આવશે કોસ 5 માઇનસ, જો શું આવશે A પ્લસ બી એટલે ઓમેગા ટી પ્લસ ઓમેગા ટી એટલે 2 ઓમેગા ટી ને 5, 2 ઓમેગા ટી પ્લસ 5. સમજાયું? કાંઈ નહીં, એકદમ સિમ્પલ બરાબર. જો હવે આનું સોલ્યુશન કરવાનું છે. આ વસ્તુ સમજાય કઈ રીતનું ઇક્વેશન બન્યું. તો હવે કાંઈ નહીં, હવે સિમ્પલ છે. આ ઇક્વેશન તમને લોકોને ખબર હોવી જોઈએ કઈ રીતનું બને. હવે જો શું કરવાનું છે, આમાં મારે સરેરાશ પાવર લઈ લેવાનો છે. સરેરાશ પાવર એટલે તમને ખબર હશે કે એક આખું પૂર્ણ ચક્ર પૂરું કરશે. જે તમારું શું કહેવાય કે આઉટપુટ સિગ્નલ હોય એ 360 ડિગ્રીનું એક ચક્ર પૂરું કરશે, વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ. ત્યારે એનો સરેરાશ પાવર હોય બરાબર, એ કેટલો થઈ જાય એના વિશે વાત કરીએ. તો પહેલાં તો જો આમાં એક જે બે પદ હશે ધ્યાન આપો, cos 5 અને cos 2 ઓમેગા ટી પ્લસ 5. તો આ પદ છે ને એ શું હશે તો કે ભાઈ સમય ઉપર આધારિત છે બરાબર. 2 ઓમેગા ટી આવે ને, ટી સમય બતાવે, તો એ શું થઈ જશે, પૂર્ણ ચક્ર પૂરું કરીએ ને ત્યારે આ પદ કેટલું થઈ જશે, 0. આને તમે ગણતરી કરી શકો બરાબર, પણ હું તમને ડાયરેક્ટ કરાવું. તો આ કેટલું થઈ જશે, 0. તો આમાં જે પાવર હશે એ કોના પર આધારિત હશે તો કે ભાઈ કડા તફાવત હશે 5 ઉપર, અથવા તો ખૂણા પર આધારિત છે. તો આ પદ 0, તો સરેરાશ પાવર કેટલો આવશે, VM IM બાય 2 ઇન્ટુ cos 5 જેટલો. સમજાયું? આ થઈ ગયો તમારો સરેરાશ પાવર વિશે વાત. જે cos 5 હશે ને એ તમને પાવર ફેક્ટર વિશે માહિતી આપે. આ હશે પાવર સરેરાશ પાવર VM IM બાય 2 cos 5. VM ને IM શું તમને બતાવે તો કે જે વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજના જે મેક્સિમમ વેલ્યુ હોય ને એના વિશે માહિતી આપે. તો હવે જો હજી એક સિમ્પલ કરીએ, VM √2 નાયા IM √2 ને cos 5 ને એમને એમ રાખીએ.
આમ હું કરી શકું કે ના કરી શકું? લખી શકું, બરાબર. શા માટે લખી શકું? કેમ કે જો VM બાય √2 ને બંનેનો ગુણાકાર કરો, √2 ઇન્ટુ √2 શું થઈ જાય? 2 થઈ જાય ને, કાંઈ ફરક નહીં પડે, બરાબર. તો આમ લખી શકાય. જો VM બાય √2 એ તમને શું વેલ્યુ આપે? VRMS આપશે ને, બરાબર, રૂટ મીન સ્ક્વેર વિશે ને આ IRMS વિશે, તો cos 5. તો આ એક બીજું ઇક્વેશન આવી ગયું. આ તમને પાવર વિશે માહિતી આપે. હવે જે પાવર ફેક્ટર કેટલો હોય એ પણ આપણે ગણતરી કરી લઈએ. આ સમજાયું ને કે સરેરાશ પાવરની વેલ્યુ કેટલી થઈ જશે? તો કે P = VRMS અને IRMS ગુણ્યા cos 5 જેટલી. તો આ પ્રમાણે તમે LCR માટે શું ફાઇન્ડ આઉટ કરી શકો? તો કે ભાઈ પાવર ફાઇન્ડ કરી શકો. તો જો આયા જે સરેરાશ પાવર હશે, બરાબર, એની વેલ્યુ આપણને કેટલી મળી ગઈ? IRMS VRMS ઇન્ટુ cos 5 જેટલી. હવે મારે શું કરવાનું છે? જો સિમ્પલ તમે આ ઇક્વેશનને આ પ્રમાણે લખી શકો. IRMS વેલ્યુ કાઢી નાખો, બરાબર, રૂટ મીન સ્ક્વેરની. તો I ને VI લખી શકો cos 5. તો આ પણ તમને શું માહિતી આપે? આ સિમ્પલ વેલ્યુ લઈ લો પ્રવાહ અને વોલ્ટેજની. આ પણ તમને શું માહિતી આપે? તો કે ભાઈ પાવર વિશે માહિતી આપે. હવે મારે ગોતવાનું શું છે? પાવર ફેક્ટર cos 5 કેટલો હોય એ ગોતવાનું છે. તો આપણને ખબર કે જે V હશે, બરાબર, વોલ્ટેજનું મૂલ્ય કેટલું હોય? તો કે ભાઈ I ને Z, ઓહમનો નિયમ R = V/I. પણ આયા LCR છે, બરાબર, તો અવરોધ કેટલો થઈ જશે? આયા અવરોધ કેટલો લેવાનો? કુલ ઇમ્પિડન્સ જેટલો. તો કાંઈ નહીં, આ વેલ્યુ અહીંયા પુટ ડાઉન કરો, શું થઈ જાય? તો V ની જગ્યાએ હવે મૂકો IZ, બરાબર, IZ એટલે I² Z ને cos 5 એમને. સમજાયું? એના પરથી મારે સિમ્પલ શું ગોતવાનું છે? પાવર ફેક્ટરની વેલ્યુ ગોતવાની છે. તો પાવર કેટલો મળશે? I² Z cos 5 જેટલો. મેં શું કરવું? કાંઈ નહીં. જો આમાં V હશે, વોલ્ટેજની જગ્યાએ I અને Z હશે એ તમને ઇમ્પિડન્સ વિશે માહિતી આપે, બરાબર, કેમ કે LCR છે સર્કિટ, એટલે મેં કર્યું. હવે શું કરવાનું છે? હવે કાંઈ નહીં. હવે સિમ્પલ તમારે શું ગોતવાનું છે? પાવર ફેક્ટરની વેલ્યુ એ કેટલી હોય? જો cos 5, બરાબર, કેટલી આવશે? તો કે ભાઈ P/IZ જેટલી આવે ને. આ એક મળી ગઈ વેલ્યુ. શું આવશે? I² Z આવે ને, બરાબર, I² Z. તો આ વેલ્યુ તમને કોના વિશે માહિતી આપે? પાવર ફેક્ટર કેટલો થઈ જાય? તો કે ભાઈ જો કેટલો થઈ જશે? P ના છેદમાં I² Z. P હશે તમને પાવર વિશે માહિતી આપે, ને I હશે એ તમને શું આપશે? વિદ્યુત પ્રવાહ. અને Z હશે એ કોના વિશે માહિતી આપે? તો કે ભાઈ ઇમ્પિડન્સ વિશે માહિતી આપે. તો આ થઈ ગયું પાવર ફેક્ટર, બરાબર. હજી પણ તમે કરી શકો. P હશે એટલે કે શું? I² R, બરાબર, અને આ Z હશે એ પણ લઈ લઉં R જેટલો, બરાબર. Z ની વેલ્યુ પણ કેટલી થઈ જશે? R જેટલી લઈએ. તો આયા cos 5 કેટલી આવશે? પાવર ફેક્ટર હવે આપણને કેટલો મળશે? જો I² R ને I² R, બરાબર, I² કેન્સલ, તો R/Z આમ વધે ને, આયા Z ની જગ્યાએ આ રહેવા દેજો, બરાબર, R નહીં લેતા. તો આ પણ તમને શું વિશે માહિતી આપે? પાવર ફેક્ટર વિશે માહિતી આપે. તો જો અહીંથી મેં પાવર ફેક્ટર ગોતી લીધો. કેટલો હોય? cos 5 = P/I² Z. હવે મેં શું કર્યું? પાવર હશે એ I² R હોય ને, આ ફોર્મ્યુલા, તો બે મૂકો કિંમત. તો જે પાવર ફેક્ટર હશે એ કેટલો હોય? R/Z જેટલો હોય. તો કે પાવર ફેક્ટર હશે, બરાબર, એ કોને કઈ રીતનું આપણે એને ડિફાઇન કરી શકાય? કઈ રીતનું આવશે? તો કે અવરોધ ભાગ્યા કુલ ઇમ્પિડન્સ, અથવા તો જે અવરોધ અને કુલ ઇમ્પિડન્સ હશે, એનો ગુણોત્તર આપણને પાવર ફેક્ટર cos 5 વિશે માહિતી આપે. 5 હશે તમને ખૂણા વિશે માહિતી આપશે. તો આ સિમ્પલ થઈ ગયું તમારા પાવર ફેક્ટર વિશે વાત, બરાબર, R/Z જેટલું હોય. તો આ કોના માટે છે પાવર ફેક્ટર? તો કે LCR સર્કિટ માટે. હવે મારે શું કરવાનું છે? ધ્યાન આપજો. આ ઇક્વેશન છે ને, બરાબર, એમાં આ યુઝ કરીશું અને ત્રણેય માટે પાવર ગોતીશું, બરાબર, કે એક એ કરીએ, બરાબર, કરીએ ત્યારે સમજ આવશે તમને લોકોને હું શું કહેવા માગું. તો આ વસ્તુ સમજાય ને એટલી વસ્તુ તમે લોકો નોટ ડાઉન કરી શકો. પાવર ફેક્ટરની વેલ્યુ R/Z હોય, બરાબર. તો પાવર ફેક્ટર વિશે તમને લોકોને આઈડિયા મળી ગઈ હશે અને સરેરાશ પાવર કેટલો હોય, બરાબર, એ જોઈ ગયા. હવે જો પાવર ફેક્ટર હશે cos 5 કેટલો હોય? R/Z હોય ને. હવે મારે કરવાનું શું છે?
હવે 4 કેસ લેવાના છે, એમાં હા 4 કેસ માટે પાવર ફેક્ટર ગણીશું, બરાબર. તો અહીંયા ધ્યાન આપજો, આ LCR સર્કિટ માટે શું હશે ધ્યાન આપવાનું છે, બરાબર. શું કરીશું, એક સર્કિટ લેશું, એમાં જે તમારો AC વોલ્ટેજ સોર્સ હશે એ તો રાખવાનો જ, બરાબર. પણ પહેલા કેસમાં શું લેશું, ખાલી અવરોધ લેશું. તો જે તમારી સર્કિટ બનશે એને શું કહેવાય, તો કે ભાઈ શુદ્ધ શું કહેવાય, શુદ્ધ રજિસ્ટર વાળી સર્કિટ બનશે, બરાબર. અવરોધિક કહી શકાય, એ પ્રમાણે પરિપથ બનશે. એના માટે પાવર ફેક્ટર કેટલો આવે એ ગણીશું. પછી શું કરીશું, એક ઇન્ડક્ટર લેશું અને બીજું કેપેસિટર લેશું, બરાબર. શુદ્ધ ઇન્ડક્ટિવ અને શુદ્ધ કેપેસિટિવ, એના માટે પાવર ફેક્ટર કેટલો આવે એ ગણીશું. ત્રીજું લેશું LCR સર્કિટ માટે પાવર ફેક્ટર, અને ચોથા કેસમાં લેશું કે જ્યારે અનુનાદ થઈ જાય, બરાબર, એટલે કે જે XC શુદ્ધ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને શુદ્ધ કેપેસિટિવ રિએક્ટન્સ, બરાબર. તો ધ્યાન આપજો, એના માટે કેટલો પાવર ફેક્ટર હોય એ ગણીશું. તો જોઈએ, બરાબર. શું કરવાના છે, આયા કિસ્સાઓ જોવાના છે, કેસ લેશું, બરાબર. પહેલાં તો કઈ સર્કિટ લેવાની છે કે જેમાં ખાલી R અવરોધ માટે, બરાબર, R અવરોધ માટે પાવર ફેક્ટર કેટલો હોય એ ગણવાનો છે. તો ધ્યાન આપો, P હશે, બરાબર, એ કેટલો હોય, VI cos 5 જેટલી એની વેલ્યુ હોય ને, આ ઇક્વેશનનો યુઝ કરવાનું છે. આપણે જો સરેરાશ પાવર એટલો હોય VI ને cos 5, બરાબર. cos 5 તમને પાવર ફેક્ટર વિશે માહિતી આપે. તો પહેલાં તો શું કરીશું કે જો વોલ્ટેજ અને શું આવશે, કરંટ આવશે. તો અવરોધવાળી સર્કિટનું કન્સિડર કરો. એમાં જે વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ હશે, બરાબર, એ સમાન કળામાં તફાવત કરે, સમાન કળામાં દોલનો કરે, બરાબર. એટલે કે એનો જે કળા તફાવત હશે 5 એ કેટલો હોય, 0 હોય, બરાબર. 5 કેટલો હશે, 0 હશે. તો એના માટે પાવર ફેક્ટર કેટલો થઈ જાય, cos 5 cos 0 મૂકો, બરાબર. 5 ની જગ્યાએ 0, તો cos 0 શું થઈ જશે, 1 થઈ જાય ને. તો પાવરની કેવી વેલ્યુ મળશે તમને, અહીંયા મહત્તમ મળશે, બરાબર. કોના માટે, તો કે અવરોધવાળી સર્કિટ માટે. આ પહેલો કેસ થઈ ગયો, પહેલું કામ પૂરું અવરોધ માટે, બરાબર. કેમ કે એમાં જે કળા તફાવત હોય ને, વોલ્ટેજ અને પ્રવાહ, બરાબર, એ સમાન કળામાં દોલનો કરીએ, તમે જોઈ ગયા હતા. હવે કોના માટે લેવાનું છે, L અને C માટે. ધ્યાન આપજો, LC માટે, એટલે કે શુદ્ધ ઇન્ડક્ટિવ વાળી સર્કિટ અને શુદ્ધ કેપેસિટિવ વાળી સર્કિટને લેવાની છે. તો પહેલાં તો જો ઇન્ડક્ટરમાં જે વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ હશે, બરાબર, એ શું કહેવા માગે કે બરાબર, એ જે શું કહેવાય કે જે વિદ્યુત પ્રવાહ હશે ને, બરાબર, એ વોલ્ટેજ કરતાં કળામાં π/2 જેટલો પાછળ હોય છે, જોઈ ગયા હતા, બરાબર. અને કેપેસિટર માટે શું હશે, તો કે જે વિદ્યુત પ્રવાહ હશે ને, બરાબર, એ વોલ્ટેજ કરતાં કળામાં π/2 જેટલો આગળ હોય છે, એ તમે જોઈ ગયા હતા, બરાબર. તો જે કળા તફાવત હશે 5 એ કેટલો મને જોવા મળે, તો કે π/2 જેટલો, સમજાયું ને, 90 જેટલો હોય. બંનેમાં 90નું કંઈક ને કંઈક લેગિંગ આવશે, બરાબર. તો હવે જો આના માટે પાવર કેટલો થઈ જશે, cos 0 અરે cos π/2 cos 90 કેટલો થઈ જાય, 0. તો પાવર ફેક્ટર પાવર ફેક્ટર 0 થઈ ગયો, બરાબર. તો પાવર કેટલો થઈ જશે, 0 થઈ જાય ને, સમજાયું. તો આ વસ્તુ એક ધ્યાન આપજો. આ કેવા શું માગે કે જો આયા એક ધ્યાન આપજો કે આ જો પાવર ફેક્ટર છે ને એટલા માટે મહત્વનો છે કે કેમ કે એ શું કહેવા માગે કે જ્યારે તમે શું કરો કે એક સર્કિટ બનાવો, બરાબર, એ કામ કેમાં આવશે કે ધ્યાન આપજો, પાવરની ગણતરીમાં જ કામ આવે, બરાબર. તો જ્યારે સર્કિટ બનાવો ને જેમાં ખાલી ઇન્ડક્ટર હોય અને AC વોલ્ટેજ સોર્સ હશે, તો આમાં તમને જોવા મળશે કે જે પાવરનો વ્યય હશે ને એ કેવો થઈ જશે, જે પાવરનો વ્યય હશે એ મહત્તમ જોવા મળે, સમજાયું. પાવરનો વ્યય કેવો જોવા મળશે, મહત્તમ જોવા મળે. એટલે કે જે પાવરનો વ્યય થાય એ કેમાં થાય, તો કે ભાઈ અવરોધમાં. અવરોધ બહુ ગરમ થઈ જાય, સિમ્પલ, કેમ કે અહીંયા વધારે પાવરનો વ્યય થાય, બરાબર. તો એ ધ્યાન આપજો, એવું શા માટે થાય, કેમ કે એનો જે પાવર ફેક્ટરની વેલ્યુ હશે એ મહત્તમ હશે. LC માટે શું થઈ જશે કે એમાં જે પાવર આમાં જો LC સર્કિટ માટે જે પાવર ફેક્ટર છે એની વેલ્યુ કેટલી છે, અહીંયા 0. એટલે કે જે પાવરનો વ્યય હશે એ તમને નહીં જોવા મળે, બરાબર. 0 પાવરનો વ્યય અહીંયા નહીં થતો LC સર્કિટ માટે, સમજાયું. એવું શા માટે થાય, તો આ ગરમ નહીં થાય. જે અવરોધવાળી સર્કિટ હશે
એ વધારે ગરમ થઈ જશે, કેમ કે તમને એમાં જે પાવરનો વ્યય છે એ બહુ વધારે જોવા મળે. પણ એલસી માટે ઇન્ડક્ટર અને કેપેસિટર માટે જ્યારે વાત કરો તો એના માટે જે શું કહી શકાય, કેમ કે હા એ સર્કિટ ગરમ નહીં થાય, બરાબર. ટૂંકમાં એમાં પાવરનો વ્યય કેટલો જ છે, શૂન્ય છે. આ વસ્તુ સમજાય. હવે ત્રીજો કેસ લઈશું. આ બે કેસ વિશે તમને લોકોને માહિતી મળી ગઈ હશે, બરાબર. હવે એક વસ્તુ તમને કહેવાની છે કે જે આમાં પાવરનો વ્યય છે એ શૂન્ય છે, બરાબર. તો જે એલસી સર્કિટ માટે ધ્યાન આપો કે એમાં જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય ને, બરાબર, એ વિદ્યુત પ્રવાહને શું કહેવામાં આવે? વોલ્ટેજ લેસ વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે, બરાબર. વોલ્ટેજ લેસ કરંટ કહેવામાં આવે. તો ધ્યાન આપજો, ક્યારેક તમને એક્ઝામ્પલમાં પૂછી શકે કે વોલ્ટેજ લેસ વિદ્યુત પ્રવાહ એટલો જ છે, એટલે કે હા એમાં શું હશે કે પાવરનો વ્યય શૂન્ય હોય. તો એ વસ્તુ ધ્યાન આપજો, બરાબર. હવે કોના માટે જોવાનું છે? એલસીઆર સર્કિટ માટે. એ તો આપણે ગણી લીધું, બરાબર. આમાં કાંઈ નથી, ઓલરેડી જોઈ ગયા. તો એના માટે જે શું કહેવાય, પાવર કેટલો હોય? VI cos 5 જેટલો. તો આમાં જે 5 હશે એ કેટલું હોય? એની વેલ્યુ એટલી હોય, tan 5 = XC - XL/R. સમજાયું? tan 5 = XC - XL/R જેટલી 5 હશે એ તમે ગણી શકો, tan ઇન્વર્સ કરો અને આની વેલ્યુ તમે મૂકી શકો, બરાબર. આયા મૂકો તો તમે ગણી શકો. તો આમાં શું હશે? તમને કંઈક ને કંઈક પાવરનો વ્યય જોવા મળશે, બરાબર. કંઈક વેલ્યુ આવશે ને. જો આ શૂન્ય નથી, આમાં કંઈક અશૂન્ય હશે, બરાબર. અશૂન્ય ઘટક હશે તો આમાં પણ પાવરનો વ્યય થાય. પણ કેમ આમાં પાવરનો વ્યય થાય? ખાલી અવરોધમાં થાય છે, બરાબર. તો એ ધ્યાન આપજો, એ વસ્તુ સમજવાની. હવે 4 કેસ લેવાનો છે રેઝોનન્સ માટે, સ્થિતિ માટે, બરાબર. કે રેઝોનન્સની કન્ડિશન હોય ત્યારે આપણને શું જોવા મળે એના વિશે વાત કરી લઈએ. તો પહેલાં તો આપણને ખબર કે પાવર ફેક્ટર ગણવાનો છે એ કેટલો હોય? I² cos 5 જેટલો હોય કે નહીં? આ જોઈ ગયા હતા. હવે જે શું કહેવાય રેઝોનન્સ થઈ જાય, બરાબર, ત્યારે શું થઈ જશે? તો કે XC અને XL એ વેલ્યુ કેટલી થઈ જશે? કેપેસિટિવ રિએક્ટન્સ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એ બંનેની વેલ્યુ કેવી થઈ જશે? તો કે ભાઈ સમાન થઈ જાય, બરાબર. તો હવે આના માટે પાવર ફેક્ટર કેટલો હોય એ મારે ગણવાનો છે. તો ધ્યાન આપજો. તો આ વસ્તુ તમને લોકોને ખ્યાલ આવ્યો ને? આ શું છે? અનુનાદની સ્થિતિ હશે, બરાબર. રેઝોનન્સની કન્ડિશનમાં XC = XL થઈ જશે. તો જે શું કહી શકાય કે આ બરાબર, આ રેઝોનન્સમાં શું કઈ ટાઈપની વસ્તુ થઈ ગઈ? તો કે આર અવરોધ માટે હશે ને એ ટાઈપની વસ્તુ થઈ ગઈ, બરાબર. તો અહીંયા તમે ગણી શકો કે જે 5ની વેલ્યુ હશે એ કેટલું થઈ જશે? શૂન્ય. તો આના માટે પાવર ફેક્ટર કેટલો આવે? I² આવે ને, બરાબર. રેઝોનન્સ માટે આ ગણી શકો. તો જો હવે રેઝોનન્સ થઈ ગયું, બરાબર, તો શું થઈ જશે કે જે ઇમ્પિડન્સ હશે એ કેટલું થઈ જશે? તો કે ભાઈ અવરોધ R જેટલું થઈ જાય, બરાબર. તો પાવર કેટલો મળશે આપણને? I²R જેટલો. કોના જેવું થઈ ગયું? આના જેવું થઈ ગયું, બરાબર. તો અહીંયા પણ પાવરનો વ્યય કેવો થઈ જશે? મહત્તમ થઈ જાય, બરાબર. પાવરનો વ્યય અહીંયા આપણને કેવો જોવા મળશે? તો કે મેક્સિમમ જોવા મળશે. પણ પાવરનો વ્યય આમાં કેમાં થાય? જો L અને C માં નહીં થતો, બરાબર. અહીંયા તમે જોઈ શકો કે પાવરનો વ્યય હશે ને એ ખાલી અવરોધમાં જોવા મળે. તો આ વસ્તુ તમે લોકો અહીંથી સિમ્પલ લોજિકલી સમજી શકો, બરાબર. તો એ કેટલું હોય? I²R જેટલું હોય, કેમ કે અહીંયા રેઝોનન્સ ટાઈપનું તમને વસ્તુ જોવા મળશે. તો આ થઈ ગયું પાવર ફેક્ટર વિશે વાત, કઈ રીતનું ગણી શકાય, બરાબર, અને કઈ રીતનું એનું કામ હોય. સરેરાશ પાવર કેટલો હોય આપણે ત્રણેય માટે ગણી નાખ્યું, બરાબર. R માટે, LC માટે, LCR માટે ઓલરેડી ગણી ગયા, અને રેઝોનન્સવાળી કન્ડિશનમાં કેટલો પાવરનો વ્યય હોય એ પણ જોઈ ગયા. તો આ ટોપિક બહુ સારો એવો હતો કે જે પણ કોન્સેપ્ટ બની ગયા એના ઉપરથી 3-4 એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ એટલે કોન્સેપ્ટ તમને વધારે ક્લિયર થાય, બરાબર. તો પહેલાં વાત કરીએ પ્રોબ્લેમ નંબર 1 વિશે. આ પણ બહુ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે. કઈ રીતનું આનું સોલ્યુશન કરવું ધ્યાન આપજો. સિમ્પલ શું કરવાનું છે? જો એ LCR સર્કિટ જ આપેલી હશે, બરાબર. અને મેઇન એમ શું છે કે પાવર ફેક્ટર કેટલો હોય અથવા તો સરેરાશ પાવર હશે એની વેલ્યુ કેટલી હોય એ મારે ગોતવાની છે. તો શું કરીશું? ધ્યાન આપજો. એક LCR સર્કિટ આપેલી, કેપેસિટી ઇન્ડક્ટર, કેપેસિટર અને રજિસ્ટર હશે, બરાબર. ને V વોલ્ટેજની બેટરી સાથે કંઈક ને કંઈક આનું કનેક્શન આપી દીધું. હવે જો એમાં જે ઇન્ડક્ટર હશે એનું મૂલ્ય કેટલું આપેલું? તો કે ભાઈ 20 મિલી હેનરી હશે. કેપેસિટરનું વેલ્યુ કેટલી આપેલી? 50 માઇક્રોફેરાડે.
અને રજિસ્ટર હશે એની વેલ્યુ કેટલી આપેલી તો કે ભાઈ 40 ઓહમ જેટલી. અને જે V વોલ્ટેજ હશે એ તમને જો ડાયરેક્ટ એક ઇક્વેશનની મદદથી આપેલું, બરાબર. એ કેટલું જ છે તો કે 10 sin 340t ડાયરેક્ટ નહીં આપેલું, બરાબર. ઇક્વેશન સાથે કમ્પેરિઝન કરવાનું છે અને આ તમને નીટમાં એકવાર આવેલું, તો ધ્યાન આપજો. તો આના માટે જે સરેરાશ પાવર હશે એની વેલ્યુ કેટલી હોય એ મારે ગોતવાની. આ ઇક્વેશન હશે એને કમ્પેર કરો, પહેલાં તો જે વસ્તુ મળે ને એ ગોતી લઈએ. સમજાયું? તો આમાં એક તો જે શું કહેવાય કે વોલ્ટેજનો જે કંપ વિસ્તાર હશે એ મળી ગયો, કમ્પેર કરીએ તો 10 છે. ને બીજું કોણીય આવૃત્તિ એ કેટલી હશે તો કે ભાઈ 340 આપેલી ને. હવે એટલી વસ્તુનો યુઝ કરવાનો છે અને મારે P વિશે માહિતી મેળવવાની. તો હવે આપણે શું કરીશું કે જે P હશે, બરાબર, પાવર કેટલો હોય એ સિમ્પલ ફાઇન્ડ આઉટ કરીશું, બરાબર. તો P એટલે કાંઈ નહીં, I²R હોય ને, I²R જેટલી. તો હવે મારે શું કરવાનું છે કે જો આ વેલ્યુ તમારે સિમ્પલ, જો અવરોધ તો આપેલો છે પણ I જો આ પ્રમાણે કરીએ તો કે ભાઈ VRMS/Z, બરાબર, એનો હોલ સ્ક્વેર ને R આ પ્રમાણે મૂકી શકું ને. IRMSની વેલ્યુ મેં મૂકી VRMS/Z. Z શા માટે? કેમ કે આમાં તમને LCR આપેલી છે એટલે. હવે શું કરવાની છે, જો આરની વેલ્યુ મૂકવાનું, Z કુલ ઇમ્પિડન્સ એની વેલ્યુ ને VRMSની વેલ્યુ. તો આ આપણને ખબર, VRMS એટલે શું હોય, Vm/√2 હોય ને, બરાબર. આ વસ્તુ તમને લોકોને ખ્યાલ. બીજું શું કરવાનું છે, Z એટલે સિમ્પલ √R² પ્લસ XL માઇનસ XC એનો હોલ સ્ક્વેર, બરાબર. બીજું શું ગોતવાનું છે, R તો આપણને ખબર. તો આ વેલ્યુ છે ને સિમ્પલ તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે અને આમાં મૂકવાની. હવે XL તમને ડાયરેક્ટ આમાં નહીં આપેલું, જો XL ને નહીં આપેલું એટલે ωc હોય ને, અરે ωL હોય, બરાબર. આપણને ખબર ઓમેગાની વેલ્યુ આપેલી, કોણીય આવૃત્તિ, અને L ઇન્ડક્ટર પણ આપેલું. XC એટલે શું થઈ જશે 1/ωc. તો આ વેલ્યુ પણ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો બધી વસ્તુ અહીંયા મૂકો, બરાબર. શું થઈ જશે VRMS એની જગ્યાએ શું મૂકીએ Vm/√2 એનો જો સ્ક્વેર થઈ જાય ને, બરાબર. બીજું 1 જો આ એમને રાખીએ R એમને, બરાબર. અને આ Z સ્ક્વેર થઈ જશે, Z સ્ક્વેર એટલે R² ને રૂટ ને સ્ક્વેર કેન્સલ એટલે XC માઇનસ XL એનો હોલ સ્ક્વેર. વસ્તુ સમજાય ને, કાંઈ નથી, સિમ્પલ છે, બરાબર. તો જો હવે કાંઈ નહીં, P એમને રાખો Vm બરાબર √2 એનો સ્ક્વેર, R પણ એમને, અને આ વસ્તુ મૂકો R² એમને. જો XC એની જગ્યાએ શું મૂકવાનું છે ωL, બરાબર. ને જો શું કરું, કાંઈ ભૂલ કર્યું, અહીંયા આવશે, બરાબર. આ પ્રમાણે ઇક્વેશન XL ને XC ને આ શું આવશે, XC એટલે સિમ્પલ 1/ωc એનો હોલ સ્ક્વેર. બસ હવે કાંઈ નહીં તમારે કરવાનું, બધી વસ્તુ આમાં મૂકવાની છે. જો બધી વસ્તુ આપેલી, Vm કેટલું હશે 10 આપેલો, √2 એટલે 1.41, અવરોધ કેટલો હશે એ આપેલો સિમ્પલ 40 ઓહમ, બરાબર, એનો સ્ક્વેર. ઓમેગાની વેલ્યુ આપેલી 300 કેટલી છે 40 છે ને. L પણ આપેલું, બરાબર. આમને તમે મિલી હેનરીમાંથી હેનરીમાં કન્વર્ઝન કરી લેજો. કેપેસિટર માઇક્રોફેરાડે છે એને તમે ફેરાડેમાં કન્વર્ઝન કરી લેજો, બરાબર. અને સિમ્પલ જો આ વસ્તુ કરવાની એટલે તમને જે પાવર ફેક્ટર, અરે સરેરાશ પાવર હશે એ 0.51 વોટ જેટલો મળીએ. તો તમે આ કન્સિડર કરી શકો, બરાબર. બધી વસ્તુ અહીંયા મૂકીને આ સિમ્પલ ગણિત છે યુઝ કરવાનો. તો પાવર હશે એ કેટલો મળશે તમને 0.51 વોટમાં. તો એટલી વસ્તુ તમે લોકો કરી શકો. તો હવે મારે વાત કરવાની છે પ્રોબ્લેમ નંબર 2 વિશે. આ પણ એકદમ સારી પ્રોબ્લેમ છે. કઈ રીતનું આનું સોલ્યુશન કરું ધ્યાન આપજો. આમાં તમને શું આપેલું હશે, એક LCR સિરીઝ આપેલી હશે, બરાબર. શ્રેણીમાં કનેક્શન આપેલું હશે, કેપેસિટર, ઇન્ડક્ટર અને રજિસ્ટર. અને આને કંઈક ને કંઈક એપ્સિલોન જેટલા જે વોલ્ટેજ હશે એની સાથે કનેક્શન આપેલું. અને એટલી વસ્તુ તમને આપેલી, જો જે વોલ્ટેજ હશે એ 10 sin 314t હશે, બરાબર. ઇન્ડક્ટર હશે એ 20 મિલી હેનરી છે, બરાબર. અને કેપેસિટર હશે જો એ 100 માઇક્રોફેરાડે આપેલું, રજિસ્ટર હશે 50 ઓહમ આપેલું. તો અહીંયા પાવરનો વ્યય કેટલો હોય એ મારે ગોતવાનું છે LCR
સર્કિટમાં, બરાબર. એટલી વસ્તુ આપેલી અને પી કેટલું હોય એ મારે ગોતવાનું. જો સિમ્પલ ધ્યાન આપજો. પાવર વિશે વાત કરો એ કેટલું હોય તો કે VRMS IRMS અને cos 5 જેટલું હોય ને, આ ઇક્વેશનનો યુઝ કરવાનો. આનાથી તમે ગોતી શકો, બરાબર. આ પણ એકદમ સારું એવું છે. તો કઈ રીતનું કરું, જો VRMS IRMS ને cos 5 એટલે R/Z એમ થાય કે નહીં, બરાબર. પાવર ફેક્ટર એટલે કાંઈ નહીં, R/Z. તો જો હવે શું કરવાનું છે, VM, બરાબર. આનું શું કરવાનું છે, જે RIMS વેલ્યુ હશે, IRMS વેલ્યુ ને VRMS વેલ્યુ એ ગોતવાની. તો Im/√2 અને જો R એમનેમ ને Z પણ એમનેમ. હવે શું કરવાનું છે, જો ઝેડની વેલ્યુ કેટલી હોય એ સિમ્પલ ગોતવાની. તો આપણને ખબર જે ઝેડ હશે એ શું હોય, R² XL - XC એનો હોલ સ્ક્વેર. આ પ્રમાણે ગોતી શકાય કે ના ગોતી શકાય? ગોતી શકાય, બરાબર. તો ધ્યાન આપો, ઝેડ કેટલું હશે, R² ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેટલું થઈ જાય, ઓમેગા L એનો, હા બરાબર, ને 1 - ઓમેગા C એનો હોલ સ્ક્વેર. બધી વસ્તુ અહીંયા મૂકવાની છે. તો P કેટલું મળશે, Im, બરાબર, VM2, બરાબર, અને બીજું R એમને રાખો ને અહીંયા શું થઈ જશે, ઝેડની જગ્યાએ R² √ ઓમેગા L - 1/ઓમેગા C એનો હોલ સ્ક્વેર. સમજાયું? આ પ્રમાણે તમે આનું સોલ્યુશન કરી શકો. હવે જો ડાયરેક્ટ તમને આમાં નહીં આપેલું, બરાબર, ડાયરેક્ટ વેલ્યુ નહીં આપેલી, તો V = VM sin ωt સાથે કમ્પેરિઝન કરો. તો જે VM હશે એ કેટલું મળશે, 10 જેટલું, બરાબર. VMની વેલ્યુ કેટલી છે, 10. સમજાયું? ઓમેગા કેટલું હશે તો કે ભાઈ 314 જેટલું હશે. સમજાયું ને? બસ બધી વેલ્યુ ક્યાં મૂકવાની છે, અહીંયા મૂકવાની, અને તમે સિમ્પલ આનું સોલ્યુશન કરી શકો, બરાબર. એટલી વસ્તુ તમને લોકોને ખ્યાલ પડ્યું ને કઈ રીતનું આવ્યું. હવે આમાં તમને જો Im નહીં આપેલું, બરાબર, એની વેલ્યુ તમે ગણી શકો કેટલું હોય. Im એટલે કે કાંઈ નહીં, બરાબર, એ શું થઈ જશે તો કે VM/√2, બરાબર. IRMS = VRMS અને VRMSની વેલ્યુ VM/√2 અને બીજું શું આવશે તો કે ભાઈ હા Z આવશે. આવે ને? અવરોધ જેવો. અવરોધ એટલે કાંઈ નહીં, શું થઈ જાય, V/I હોય ને એવી જ રીતે આ તમે કરી શકો, બરાબર. પણ આ LCR છે એટલે ઝેડની વેલ્યુ. તો બધી વેલ્યુ અહીંયા પુટ ડાઉન કરીને તમે સિમ્પલ જે પાવર હોય ને એ ગણી શકો. આમાં કાંઈ નથી, આનું કેલ્ક્યુલેશન કરવાનું છે, બરાબર. આમાં કાંઈ નહીં, આ તમે તમારી જાતે કરી શકો. તો આ વસ્તુ હતું કોના વિશે વાત, પ્રોબ્લેમ નંબર 2 વિશે વાત. આ પણ નીટમાં આવી ગઈ. તો હવે વાત કરવાની છે પ્રોબ્લેમ નંબર 3 વિશે. આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે. કઈ રીતનું આનું સોલ્યુશન કરું ધ્યાન આપજો. તો જો આમાં શું કીધું કે એક એસી પરિપથ હશે, બરાબર. એમાં તમને કંઈક ને કંઈક શું હશે તો કે ભાઈ વોલ્ટેજ આપેલો અને એમાંથી વિદ્યુત પ્રવાહ હશે, એનું વહન થાય છે, બરાબર. તો શું કીધું કે જ્યારે જે તમારું શું કહેવાય વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ હશે, બરાબર, એક આખું પૂર્ણ ચક્ર પૂરું કરે એના માટે પાવર કેટલો હોય એ મારે ગોતવાનો. અને જે વોલ્ટેજ લેસ વિદ્યુત પ્રવાહ હશે જેમાં પાવરનો વ્યય કેટલો હોય, 0 હોય, I એની વેલ્યુ કેટલી હોય એ મારે ગોતવાની. જો એટલી વસ્તુ તમને આપેલી, બરાબર, એપ્સલોન = 100 sin 30t આપેલું અને I હશે એ કેટલું આપેલું, 20 sin 30t - π/4 જેટલું આપેલું, બરાબર. તમને આ ડાયરેક્ટ બે ઇક્વેશન આપેલા. જો આમાં છે ને ડાયરેક્ટ વેલ્યુ નહીં આપેલી, આ ઇક્વેશનનો યુઝ કરીને વેલ્યુ તમે ગોતી શકો. ને આ એક્ઝામ્પલ જી મેનમાં પણ આવી ગયું. તો ધ્યાન આપજો, બરાબર, કઈ રીતનું સોલ્યુશન કરું. પહેલાં તો VM sin 30t, બરાબર, sin ωt સાથે કમ્પેરિઝન કરો અને આ હશે I = Im sin ωt -5 સાથે આનું કમ્પેરિઝન કરો. સમજાયું ને? એટલી વસ્તુ તમને કરવાની છે. હવે શું કરવાનું છે કે જે VM હશે એ જો એ કેટલું આપેલું, 100 જેટલું આપેલું ને, 100 વોલ્ટ. અને બીજું આયા જે એટલી વસ્તુ સમજાય કે ઓમેગાની પણ વેલ્યુ તમે કરી શકો. એ કેટલું આવશે તો કે 30 આપેલી.
બીજું હવે આ ઇક્વેશન સાથે કમ્પેર કરો તો જે Im હશે એની વેલ્યુ કેટલી આપેલી 20 જેટલી, અને બીજું આમાં જે 5 હશે બરાબર ઓમેગા ટી માઇનસ 5, તો 5 કેટલો હશે કડા તફાવત π/4 એટલે 45 ડિગ્રી આપેલો. એટલી વસ્તુ તમને સમજાય ને? મેં શું કર્યું, કાંઈ નહીં, ઇક્વેશન સાથે પહેલાં આને કમ્પેરિઝન કરી દઉં અને એટલી વસ્તુ તમે ફાઇન્ડ આઉટ કરી શકો. હવે મારે શું કરવાનું છે, સિમ્પલ, જે પાવર હોય એ કેટલો હોય તો કે ભાઈ IRMS પછી VRMS, હા બરાબર, ને cos 5 જેટલો હોય ને. પહેલાં તો પાવર વિશે વાત કરી લે. તો કાંઈ નહીં, જો IRMSની વેલ્યુ ને VRMSની વેલ્યુ ગોતો, આમ થઈ જાય બરાબર. Im√2 ને cos 5 સમજાયું? બસ હવે વેલ્યુ પુટ ડાઉન કરો. હવે શું કરવાનું છે, આ ઇક્વેશન દેખાય ને એમાં બધી વેલ્યુ તમારે પુટ ડાઉન કરવાની છે અને સિમ્પલ તમારે જે શું કહેવાય પાવર હશે એની વેલ્યુ ગોતી લેવાની. P એમને રાખો. જો Vm કેટલું હશે તો કે ભાઈ અહીંયા તમને આપેલું 100 હશે બરાબર, ને Im કેટલું આપેલું 20 હશે, ને આ √2 × √2 એ 2 થઈ ગયું. અને બીજું શું, cos 5, તમે આ કડા તફાવત ગોતી શકો. cos 5 બરાબર એ કેટલું હોય, cos આ થઈ જાય ને 45, એની વેલ્યુ 1/√2 જેટલી. તો બસ આનું સોલ્યુશન કરો. પાવર કેટલો આવશે તો કે 1000/√2 વોટ જેટલો આવે. સમજાયું ને? એટલો તમને પાવર મળે બરાબર. એટલી વસ્તુ તમે સિમ્પલ ગોતી શકો. અને બીજી વસ્તુ શું ગોતવાની છે કે વોલ્ટેજ, હા બરાબર, વોલ્ટેજ લેસ વિદ્યુત પ્રવાહ એ કેટલું મળે એ ધ્યાન આપો. I = IRMS ને sin 5 બરાબર. આ ઇક્વેશનથી તમે વોલ્ટેજ લેસ વિદ્યુત પ્રવાહ ગોતી શકો. IRMSની વેલ્યુ તમે મૂકી શકો બરાબર. Im√2 ને sin 45, તો તમે આઈની વેલ્યુ પણ ફાઇન્ડ આઉટ કરી શકો બરાબર. એકદમ સિમ્પલ છે.